રાજકોટમાં સહકારી મંડળીના નામે રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના મામલે બી ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પરેશ સોલંકી અને તેમની પત્ની નીરુબેન સોલંકીએ સહકારી મંડળી ચલાવી દર મહિને 3 થી 8% વળતરની લાલચ આપી આશરે 80 જેટલા રોકાણકારો પાસેથી અંદાજે 70 લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે। જોકે છેલ્લા 6 મહિનાથી રોકાણકારોને કોઈ વળતર ચૂકવ્યા વગર બંને ફરાર થઈ ગયા હતા। પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા, જ્યારે કોર્ટે 24 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા સહકારી મંડળી હોવાથી મોટાભાગનું રોકાણ મહિલાઓએ કર્યું હતું। છેતરપિંડીનો આંક હજુ વધુ વધી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે ચીટિંગથી મેળવેલા નાણાં ક્યાં વાપરવામાં આવ્યા અને ફરાર દરમિયાન કોનો આશરો મળ્યો હતો તે સહિતની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। કે પરેશભાઈ પ્રાગજીભાઈ સોલંકી અને એમના પત્ની નીરુબેન સોલંકી તેઓ એક પંચશીલ મંડળી ચલાવતા હતા અને એમના પત્ની બાલ સખી મંડળી ચલાવતા હતા। એ અન્વયે એ લોકો પાસેથી પૈસા લેતા હતા અને પૈસાની અંદર 5 થી 8% વળતર આપવાની એને લાલચ આપતા હતા। એ રીતે ધીરે લોકો પાસે પૈસા લઈ અને પોતાની પાસે રાખી અને એ લોકોને આપતા હતા એવી લાલચ આપી હતી। ત્યાર પછી ઘણા સમય આ લોકોએ રાહ જોઈ પણ પૈસા પાછા ન આપતા દિનેશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવેલી અને જે તે સમયે ફરિયાદની અંદર 54 લાખનું ચીટિંગ કરેલાનું નોંધાયેલું હતું અને સાહેદો બાદ એડ થતા 68 થી 70 લાખ રૂપિયાની એ લોકોએ ચીટિંગ કર્યાની ફરિયાદ નોંધાવી।